આપે જોયું કે કેવી રીતે નવસારીમાં પાણી ઓસર્યા બાદ હવે ગંદકીનું સામ્રાજ્ય છે। વિજલપુર વિસ્તારમાં પણ શાળામાં આ પ્રકારે જ ગટરના પાણી ભરાયેલા છે। પાણી ઓસર્યા બાદ આખી શાળામાં ગંદકી જ ગંદકી છે। તંત્ર દ્વારા મોટા પાયે સફાઈ અભિયાન હાથ ધરાયું। ફાયર વિભાગ તેમજ સ્વચ્છતા વિભાગની સંયુક્ત આ કાર્યવાહી અને કામગીરી જોવા મળી। વિદ્યાર્થીઓ મંદિરમાં બેસીને ભણવા માટે મજબૂર બન્યા। દાવો છે કે શાળામાં ભરાયેલા પાણી ગઈકાલથી જ ઓસરવાની શરૂઆત થઈ ગઈ હતી અને તે સમયે ખુદ શાળાના સ્ટાફ દ્વારા શાળાના રૂમોની સફાઈ કરવામાં આવી હતી। હાલ સમગ્ર પરિસરમાં જે ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે તેને સાફ કરવા તંત્રની ટીમ કામે લાગી છે, પરંતુ બાળકો મંદિરમાં બેસીને ભણવા મજબૂર બન્યા અને તેનાથી જ અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે। શહેરમાં 2 દિવસ પહેલા ભારે વરસાદના કારણે શહેર જાણે થંભી ગયું હતું। હવે આજે દ્રશ્યો નિર્માણ થયા છે। વિજલપુર પ્રાથમિક શાળાના દ્રશ્યો છે। ફાયર વિભાગની મદદથી આ શાળામાં કિચડને દૂર કરવા માટેની જે કામગીરી શરૂ કરવામાં આવી છે। આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ વિજલપુર રેલવે ફાટક પાસે જે ગટર છે, ગટર ઓવરફ્લો થઈ હતી ને જેના કારણે આ વિસ્તારમાં સમગ્ર વિસ્તાર પાણી થઈ ગયું હતું। દ્રશ્યો દેખાઈ રહ્યા છે। સફાઈની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે। ફાયરના જવાનો અને ખાસ કરીને સ્વચ્છતા વિભાગની ટીમને સાથે રાખીને કામગીરી શરૂ કરવામાં આવી છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે એ પ્રાથમિક શાળાના દ્રશ્યો છે। પ્રાથમિક શાળામાં જે રીતે વરસાદી પાણી અને ખાસ કરીને ગટરના પાણી આ વિસ્તારમાં ઉભરાયા હતા, જેના કારણે સમગ્ર જે ચોગાન છે એમાં ગંદકીનું સામ્રાજ્ય છવાયું છે અને સમગ્ર શાળામાં પાણી પ્રવેશ્યા હતા। નીચાણવાળા વિસ્તારમાં હોવાના કારણે ડ્રેનેજની જે કંઈક અપૂરતી વ્યવસ્થાઓના કારણે આ પ્રકારની સ્થિતિ નિર્માણ થઈ છે, જેની સીધી અસર જે કંઈક વિદ્યાર્થીઓના ભણતર પર થઈ છે। આ વિસ્તારના જે કંઈક શિક્ષકો છે એમની સાથે વાત કરીશું। બેન, કેટલું પાણી આવેલું આ વખતે આ વિસ્તારમાં? પગથિયું છે ને તે ડૂબી ગયેલું ને થોડુંક અમારા નીચેના રૂમમાં થોડું 4 ઇંચ જેવું આવેલું। આજે કેવી સ્થિતિ છે સાફ સફાઈ? જો ગઈકાલે તો પાણી ઉતરી ગયેલા હતા, તો અંદરના રૂમો નીચેના જે બધા હતા ને અમે સ્ટાફ ને મધ્યાહન ભોજનનો સ્ટાફ મળીને સફાઈ કરી લાગેલા હતા નાખેલી। હા, જાતે ગઈકાલે સફાઈ કરી નાખેલી। હવે આ બાકી રહેલું હતું તે હવે આજે કરતા છે। આજે વિદ્યાર્થીઓ કામ બેસશે? આજે તો હમણાં થઈ જશે। આ પંપ અડધા કલાકનું કામ છે, પછી અમે અંદર લઈ લઈશું। તો ખાસ કરીને જે વરસાદી કહેર જે નવસારી શહેર પર વર્તી હતી એને લઈને સીધી નવસારી શહેરના અલગ અલગ વિસ્તારોમાં થઈ હતી। શાળાની જે કંઈક પ્રવૃત્તિ છે એના પર પણ સીધી અસર થઈ છે। વિજલપુરની આ પ્રાથમિક શાળા છે ત્યાં પણ અસર થવાના કારણે વિદ્યાર્થીઓના જે કંઈક એના પર ભણતર પર અસર થઈ છે। શિક્ષકોએ પોતે આ વિસ્તારમાં પોતે ઉતરીને પોતાના રૂમની સફાઈ કરી હતી। હવે ફાયર વિભાગ અને સ્વચ્છતાની જે કંઈક ટીમ છે એ કામે લાગી છે। નવસારી શહેરમાં જે રીતે કહેર વર્ત્યો હતો એને લઈને હવે મુખ્યમંત્રી ગુજરાતના જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે એઓ નવસારીની મુલાકાત આવી રહ્યા છે। નવસારી શહેર અને જિલ્લાની જે કંઈક સ્થિતિ સર્જાઈ હતી એનો તાગ મેળવશે અને રિવ્યૂ બેઠક કરી આ પ્રકારની સ્થિતિ ફરી ન સર્જાય એના માટેનો એક્શન પ્લાન પણ તૈયાર કરશે। ટીવી9 નવસારી।